આશારામ આશ્રમમાં જ્યારે કવર કરવા ગયા ત્યારે કોઈને ખબર નહોતી કે આ વાયોલન્સમાં કન્વર્ટ થશે. હવે જનરલી અમને લોકોને તોફાનોનો અનુભવ ખરો કે તોફાનો થાય ત્યારે તમારે શું કરવાનું ને શું નહીં કરવાનું રિપોર્ટિંગ કરતી વખતે. થયું એવું કે કોઈ એક જગ્યાએ જનરલી તોફાન ને એ બધું હોય તો દરેક વખતે તમારે ફ્રન્ટ ફૂટ પર આવીને રિપોર્ટિંગ ન કરવાનું હોય, તમારે સાઈડમાં રહીને રિપોર્ટિંગ કરવાનું હોય તાકી તમે સુરક્ષિત રહો અને તમે રિપોર્ટિંગ કરી શકો. આ વખતે બી એવું જ થયું હતું કે જેવું ત્યાંથી ટોળું નીકળ્યું એટલે અમે એમને ફોલો કર્યું અને અમે એક સાઈડમાં ઊભા રહી અને અમે કવર કરી રહ્યા હતા. એટલામાં એ લોકોને ખબર પડી ગઈ કે મીડિયા કવર કરે છે એટલે અમને સાઈડથી મને આખી વાડથી આમ ખેંચીને એ લોકો બહાર લઈને આવ્યા અને મને એ લોકોએ ખૂબ મારી હતી. એ જે માર ખાધો પછી ત્યાંથી તો હું દવાખાને જતી રહી હતી. એ લોકો બધે વાયોલન્સ ચાલી રહ્યું હતું. પછી સિચ્યુએશન અંડર કંટ્રોલ થઈ, સાંજ સુધીમાં આખું કંટ્રોલ થયું. પણ એ પરિસ્થિતિમાં ફેમિલીને એવું લાગ્યું કે યાર આટલું જોખમ શું કામ આ લઈ રહી છે અને એ પણ આ સિચ્યુએશનમાં તાર શું જરૂર છે. પણ અલ્ટિમેટલી મને કંઈક કરવું હતું. એ એક તો મારા મગજમાં કન્ટિન્યુઅસ આવ્યું કે ના આપણે કંઈક તો કરવાનું.